નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. શ્રી ઉમાશંકર જોશીના શ્રેષ્ઠ કાવ્યોના આસ્વાદની આ શૃંખલામાં ગાંધીયુગના કવિ ઉમાશંકર જોશીનું યુગ પ્રભાવથી મુક્ત એવું એક સુંદર મજાનું કાવ્ય એક બાળકીને સ્મશાને લઈ જતા, એ કાવ્યનું આજે આપણે આસ્વાદ અભ્યાસ કરીશું. એક બાળકીને સ્મશાને લઈ જતા એ કાવ્ય, એનો વિષય ચિંતનાત્મક છે, આપણને ચિંતન કરવા પ્રેરે એવો છે, અને સ્વરૂપ દ્રષ્ટિએ એ ઉર્મી કાવ્ય છે. એક બાળકીને સ્મશાને લઈ જતા, મેં પહેલાં કહ્યું કે એ ઉમાશંકરનું યુગ પ્રભાવથી મુક્ત એવું કાવ્ય છે. આમ તો ઉમાશંકર માંગલ્યના કવિ છે, માંગલ્યનું ગાન કરનારા કવિ છે, પણ સમાજની વરવી વાસ્તવિકતાઓને પણ એણે નજરઅંદાજ નથી કરી. એ વાસ્તવિકતાઓ સામે એણે આંખ આડા કાન નથી કર્યા, અને એટલે જ આપણને આવું સુંદર મજાનું સમાજની વરવી અને નરવી સચ્ચાઈનું દર્શન કરાવતું એવું આ કાવ્ય એમની પાસેથી મળ્યું છે. જોઈએ આપણે એક બાળકીને સ્મશાને લઈ જતા. તને નાની શીને કશું રડવું ને શું કકડવું, તને નાની શીને કશું રડવું ને શું કકડવું. મૃત્યુ મૃત્યુ છે, પણ આપણા સમાજ જીવનની વરવી સચ્ચાઈ, વરવી વાસ્તવિકતા એ છે કે મૃત્યુ પછી માનવ વ્યવહારમાં રડવાના કાટલાય નોખા. નાનકડી છોકરી, બાળકી મૃત્યુ પામી છે, આવડી નાનકડી છોકરી પાછળ શું રડવાનું, શું કકડવાનું. વાસ્તવિકતા તો એ જ છે, કડવી છે, પણ જરૂર સ્વીકારવી પડે એવી છે. જેટલો માણસનો સ્વાર્થ વધારે, એટલું રડવું વધારે. જુવાન મરણ થાય, એમાંય જુવાન દીકરાનું મરણ થાય તો કુટુંબ ઉપર વજ્રાઘાત પડે. લાગણી હોય, માયા હોય, એ જુદી વસ્તુ છે, પણ કંધોતર જેને કહીએ, બાપનો ખભો, બાપનો ટેકો, પરિવારનો મોભ, એ જો ચાલ્યો જાય તો પરિવારનો સ્વાર્થ એની સાથે એટલો બધો જોડાયેલો હોય કે એ હવે શું થશે, પોતાનું શું થશે, ગયો એ તો ગયો, પણ પોતાનું શું થશે એ વિચારે એનું રડવું એ રોકાતું નથી. એ જ વ્યક્તિ જો ઘરડી થાય, 80, 85, 90, 95 વર્ષની થાય તો પરિવારજનો રાહ જુએ કે હવે આ ખૂણો ખાલી થાય, હવે આ ખાટલો ખાલી થાય, કેમ કે હવે એની બહુ જરૂર પરિવારને રહી નથી. અને 90 વર્ષના દાદા જશે તો આપણે કહીશું કે એ તો વિવાહ જેવું છે, એ તો પૂરું પામીને ગયા છે. એટલે
એ કેટલી હદે યોગ્ય છે કે અયોગ્ય છે એની આપણે ચર્ચા નથી કરવી, પણ માનવ સમાજના આ વરવા જે કાટલા છે, માનવ વ્યવહારમાં માનવોની જે આ દંભી મનોવૃત્તિઓ છે એને કવિ અહીંયા ખુલ્લા કરે છે. તને નાની શીને કશું રડવું ને શું કકડવું. નાનકડુંક મરણ છે અને એ પણ બાળકી છે પાછી. તો એ નાનકડી બાળકીના મરણને શું રોવાનું અને એમાં શું કકડવાનું, એમાં શું દુઃખી થવાનું. છતાં સૌએ રોયા, છતાં સૌએ રોયા. શું રડવાનું એમાં, પણ છતાંય રડ્યા, દેખાડા ખાતર રડ્યા. એક ચહેરા ઉપર કેટલાય મોરા પહેરીને ફરતા લોકો, છતાં સૌએ રોયા. આ વરવી વાસ્તવિકતા છે અને હજી એનાથી વરવી વાસ્તવિકતા કવિ આપણી સામે રજૂ કરે છે. રડી જ વડમાં લોક શરમે. રડી જ વડમાં, ઘરમાં દાદી પણ છે બાળકીની અને એ પણ રડે છે. સૌએ રોયા. શું રડવું આમાં, એવું માનતા સમાજની સામે પણ છતાંય બધા રડ્યા. અને રડી જ વડમાં, વડમાં પણ રડે છે. શું કામ રડે છે? લોક શરમે. લોક શરમથી. નહીં રડે તો લોકોને કેવું લાગશે કે આ એની દાદીને કંઈ દુઃખ નથી થયું, એટલે એને દુઃખ તો નથી જ થયું, પણ માત્ર દુઃખ થયું છે એનું પ્રદર્શન કરવા, એનો દેખાડો કરવા. લોકે લાજે આપણે જેને કહીએ, એ લોક લાજે વડમાં એના દાદી એ રડે છે અને એનાથી એ વરવી વાસ્તવિકતા આપણા હૃદયને ઠેસ પહોંચાડે એવી. હસી જોકે હૈયે નિજ ઘર થકી કાશ ટળતા. લોકે લાજે દાદી રડે છે, પણ હસી જોકે હૈયે પોતાના હૃદયથી તો એ ખુશ થાય છે. કેવી કરુણ વાસ્તવિકતા કવિ આપણી સામે બિલકુલ ખુલ્લી કરી દીધી છે, કઠોર બનીને. મેં પહેલાં કહ્યું કે ઉમાશંકર માંગલ્યના ગાયક છે, પણ આવી વરવી વાસ્તવિકતાઓ સામે આંખ આડા કાન કરતા નથી. દીકરી આપણે ત્યાં સાપનો ભારો ગણાય છે. ઉમાશંકર ની એક કૃતિ જેનું શીર્ષક સાપનો ભારો છે, સાપના ભારા. તો આ દીકરીઓને સાપના ભારા માનતો સમાજ, દીકરીનો જન્મ જે દાદી નહીં સ્વીકારી શકી હોય અને વહુઓ માથે ઘણું કર્યું હશે. આજે 21મી સદીમાં પણ આવો સમાજ છે. અલબત્ત એની સંખ્યા કદાચ એ સમય કરતાં ઓછી થઈ હશે, પણ છે. દીકરીના જન્મને સાપનો ભારો સમજતો, માનતો, દીકરીના આગમનથી નાખુશ થતો સમાજ આજે પણ છે. એ બાળકીના મૃત્યુ બાદ આ દાદી અંદરથી તો ખુશ થાય છે. હસી જોકે હૈયે નિજ ઘર. શું કામ હસી? નિજ ઘર થકી, પોતાના ઘરમાંથી આકાશ ચડી. આપણા કાઠિયાવાડમાં કાયસ શબ્દ વાપરાય છે, ઓરિજિનલ બોલીમાં જે વાપરે ને, કાયસ ગઈ. આ કાશ પોતાના ઘરમાંથી આ દીકરીના જવાથી એક હાશકારો આ દાદી અનુભવે છે. એ મેં કહ્યું એમ એક ચહેરા ઉપર અનેક મોરા પહેરીને ફરતા સમાજના આ જે દંભી મનોવૃત્તિના લોકો છે એ આપણી સામે કવિ મૂકે છે. હવે કવિનું કેમેરા દાદી ઉપરથી એ બાળકીની બા ઉપર જાય છે. એની બા કહેતા એના મધર, એના માં, એને જન્મ દેનારી માં.
શું કરે છે? કવિ કોઈ બાળકીને સ્મશાને, કોઈ બાળકીના મૃત્યુ પછી એને સ્મશાને લઈ જવાના પ્રસંગે જાણે કે હાજર છે. અને કવિ આત્મલક્ષી પ્રકારનું આ ઉર્મી કાવ્ય આપણને આપે છે. જરૂર નથી કે કવિએ આવો પ્રસંગ નજરે નિહાળ્યો જ હોય અને એમાં હાજર પણ રહ્યા જ હોય. આત્મલક્ષી કવિતા, આત્મલક્ષી ઉર્મી કાવ્ય એ કવિની ડાયરી નથી, એની આત્મકથા નથી. કવિની અંદર એક વિશેષ ગુણ પર કાયા પ્રવેશનો હોય છે. એટલે એ રીતે પણ એ અનુભવોને પ્રાપ્ત કરતા હોય છે અને સ્વમુખે જ્યારે પોતે જાણે અહીંયા હાજર હોય અને સાક્ષી રૂપે આ વાત કરતા હોય તો એ આત્મલક્ષી પ્રકારનું ઉર્મી કાવ્ય બને છે. અને એક બાળકીને સ્મશાને લઈ જતા એ રીતે એક આત્મલક્ષી પ્રકારનું ઉર્મી કાવ્ય છે. તો ઉમાશંકર નો કવિનો કેમેરા હવે એ બા તરફ જાય છે અને એ બાળકીની બા બિચારી બાના બે ગુપત ચખબિંદુય વચમાં ખયા. બિચારી બાના ગમે એવી હોય, ગાંડી ઘેલી હોય, પણ માં એ માં હોય છે. કેટલી બધી ક્યારેક તો બાધા આખડીઓ સાથે માં રાંદલને રીઝવીને એણે સંતાનને પ્રાપ્ત કર્યું હોય છે. કદાચ સહજતાથી, સરળતાથી પણ સંતાનને પ્રાપ્ત કર્યું હશે તો પણ એક સ્ત્રી બનવાની, એક પૂર્ણ સ્ત્રી બનવાની જે ધન્યતા માએ અનુભવી હશે એની અનુભૂતિ, એનો આનંદ એ તો માત્ર જન્મ દેનારી માં જ જાણી શકે. એટલે તને નાની શીને કશું રડવું ને શું કકડવું, આવું માનતા સમાજની સામે બિચારી બા હૈયા ફાટ રુદન પણ કરી શકતી નથી. આ વ્યવહાર જગતના લોકો એવું માને છે કે આવડી નાનકડી બાળકીને પાછળ આટલું બધું રડાય નહીં, માથા ખૂટીને, હૈયા ખૂટીને રડાય નહીં. પણ માને તો એટલું જ દુઃખ થયું છે. પણ બિચારી પોતાની લાગણીઓને અંકુશમાં રાખીને બિચારી બાના બે ગુપ્ત, એ પણ પાછા ગુપ્ત ગુપ્ત કહેતા ગુપ્ત છાના બે ચખબિંદુ, ચખબિંદુ, ચખ એટલે ચક્ષુ અને બિંદુ એટલે એમાંથી પડતું આંસુ, આંખોમાંથી પડતું આંસુ, બે ચખબિંદુ એની આંખમાંથી. સમાજની કેવી આ વરવી વાસ્તવિકતા છે કે માં ખુલ્લા મોએ રડી પણ શકતી નથી. બે ચખબિંદુ વચમાં ખર્યા બિચારી બાના, બિચારી બાના બે ચખબિંદુ, બે આંસુ એની આંખમાંથી છાના માના, લોકો જુએ નહીં એમ ગુપ્ત રીતે એની આંખમાંથી આંસુ સરે છે. સ્પર્શ્યા તુને નહીં, એ આંસુ બિચારી બાના ગુપ્ત રીતે ખર્યા અને એ સ્પર્શ્યા નહીં, કવિને પણ ન સ્પર્શ્યા કદાચ. અને મૃત બાળકી કે એ બાળકીને સ્મશાને લઈ જવા આવેલા જે ડાઘુજનો છે, કોઈને એ આંસુ સ્પર્શતા નથી. યમ સમા ડાઘુજન તે નીચો વેશા કાજે નયન અમથા અન્ય ઘર. યમ સમા ડાઘુજન, યમ જેવા ડાઘુજનને કવિએ યમ સાથે સરખાવ્યા છે. કારણ શું હોઈ શકે? કોઈ વ્યક્તિનો જીવ લઈ જવો, કોઈ વ્યક્તિના દેહમાંથી પ્રાણ લઈ જવો એ યમનું કર્મ છે. એનું સહજ કર્મ છે. એનાથી યમને કશું દુઃખ થતું નથી. એમ
આ મૃતદેહ જે છે એને સ્મશાને પહોંચાડવો, એને અગ્નિદાહ કરવો એ ડાઘુજનોનું સહજ કર્મ છે. એટલે એ પણ બિલકુલ આળા થયા વગર, બિલકુલ આર્દ્ર થયા વગર, બિલકુલ દુઃખી થયા વગર યમની જેમ માત્ર એનું એ કર્મ છે બાળકીને અથવા તો એ મૃતદેહને સ્મશાને પહોંચાડવાનું, તો એ પહોંચાડે છે. એ ડાઘુજનને એ મૃત્યુથી કોઈ બહુ ભયંકર વેદના, કોઈ ઊંડો આઘાત એ અનુભવતા નથી. એટલે યમની જેમ માત્ર પોતાનું ફરજ કર્મ સમજીને બિલકુલ વેદના રહિત જે કર્મ યમ કરે છે એવું કર્મ કરતા ડાઘુજન એટલે કદાચ યમ સમા, એવું કવિએ કહ્યું. યમ સમા ડાઘુજન તે નીચો વેશા કાજે નયન અમથા અન્ય ઘર, બીજાના ઘરે. આવું તો ચાલ્યા કરવાનું, આડોશમાં પાડોશમાં સગા સંબંધીમાં. અત્યારે કોરોના કાળના મૃત્યુ તો બહુ ભયંકર રીતે આપણને વ્યથિત કરે છે. મૃત્યુ પછી એ વ્યક્તિને દીકરાઓની કે દીકરાઓ મૃત્યુ પામે છે તો બાપની કાંજ પણ મળતી નથી. એની મારે અહીંયા ચર્ચા નથી કરવી. એ કરુણતા આપણા સૌની આસપાસ અત્યારે આપણે અનુભવીએ છીએ. પણ આ ડાઘુજન અન્ય ઘરે શું કામ પોતાના નયન નીચોવે, શું કામ એ અશ્રુ વહાવે? યમ સમા ડાઘુજન તે નીચોવે શા કાજે નયન અમથા, અમથા નકામાં શું કામ એ પોતાના અશ્રુ વહાવે અન્ય ઘર, બીજાના ઘરે? ને વિચાર્યું હું જેવે, અને કવિ કહે છે કે હું જેવે, મારા જેવાએ પણ વિચાર્યું કે છે મરણ કુણું તે શીદ રડવું. કોઈને દુઃખ નહોતું. દાદીમાં તો રાજી થતા હતા અંદરથી. ડાઘુજનો પણ બીજાના ઘરે શું કામ રડવું એવું માનીને એ નતા રડતા. તો આ બધું જોઈને મેં પણ વિચાર્યું કે મરણ કુણું, આટલું નાનકડું મરણ, કુણું મરણ કહેતા, તો શીદ રડવું, શું કામ રડવું? અને છતાંય મેં કહ્યું ને કે આ વરવી વાસ્તવિકતા, દંભી મનોવૃત્તિ લોકોની. અને કવિ કહે છે પોતે નક્કી કર્યું છે કે નથી રડવું, અને છતાં સૌએ રોયા. છતાં સૌએ, આગળ પણ કહ્યું હતું કવિએ કે છતાં રડ્યા હતા બધા, છતાં સૌએ રોયા. અને એ વાત અહીંયા કવિએ પુનરાવર્તિત કરી છે, છતાં સૌએ રોયા. શરૂઆતમાં પણ કહ્યું કે તને નાની શીને રડવું કશું ને શું કકડવું, છતાં સૌએ રોયા હતા. ત્યાં પણ કવિએ કહ્યું અને અહીંયા પણ કવિએ કહ્યું. છતાં સૌએ રોયા. પણ પછી જે આગળ કવિ કહે છે એ વધુ કઠોર છે. રૂઢિસર, રૂઢિસર રડ્યા. રડવું પડે એટલે રડ્યા. મૃત્યુ પછી રડવાની પરંપરા છે એટલે રડ્યા. રૂઢિસર દઈ હાથ લમણે. પરિવારજનોએ, થોડાક એના નજદીકના સ્નેહીજનો હોય, એણે, ડાઘુજનો હોય, એ પણ ક્યાંક ને ક્યાંક તો આંખની ઓળખાણે હોય. કોઈક સગા હોય, કોઈક સ્વજનો હોય, કોઈક સંબંધીઓ હોય. એ પરિવાર સાથે કોઈને કોઈ રીતે, કોઈને કોઈ નાતે જોડાયેલા હોય તો જ આવ્યા હોય. એટલે એને દુઃખ થયું છે દેખાડવા માટે પણ છતાં સૌએ રોયા. રૂઢિસર દઈ હાથ લમણે, માથું નીચું કરી હાથ લમણા પર રાખી અને છતાં સૌએ રોયા. રૂઢિસર, રડવું પડે એટલે. રડ્યા વગર મૃતદેહ ઘરમાંથી બહાર ન જાય, ગમે એવડો હોય, ગમે એવડું મરણ હોય, ગમે એવડી ઉંમરનું, વયનું. એક રૂઢિ છે કે મરણ બાદ લોકો રડે. તો રૂઢિસર, છતાં સૌએ રોયા. દુઃખ કોઈને નહોતું થયું.
પણ છતાં સૌએ રોયા, રૂઢિસર દઈ હાથ લમણે. હવે પેલી બાળકીને સ્મશાને લઈ જતા ડાઘુજનો જે છે એ ઘરની બહાર નીકળે છે અને ઘરની બહાર નીકળીને નજીક જ શેરીના વળાંક પાસે એ વળે છે. આ શરૂઆતની 8 પંક્તિમાં કવિ બાળકીના મૃત્યુ પછી ઘરની અંદર એને સ્મશાને લઈ જતા પહેલા જે કંઈ પણ ઘટનાઓ બને છે એની વાત આપણી સમક્ષ કરે છે. 9મી પંક્તિથી જ્યાં સ્મશાન યાત્રા શેરીના વળાંકે વળે છે ત્યાં કવિ સુંદર મજાનો ભાવનો વળાંક પણ લાવે છે. એક વરવી વાસ્તવિકતા, એક વરવી સચ્ચાઈનું દર્શન કવિ આપણને આ 8 પંક્તિમાં કરાવ્યું. રડી જ વડમાં લોક શરમે, હસી જો કે હૈયે નિજ ઘર થકી કાશ ટળતા. ખાલી આ પંક્તિઓનો જ્યારે આપણે દિલથી આસ્વાદ કરીએ ને ત્યારે એ બાળકીના મૃત્યુ માટે તો આપણી આંખમાં આંસુ આવે કે ના આવે, પણ દાદીની આવી મનોવૃત્તિ ક્રૂર તે જોઈને તો આપણા સંવેદનશીલ હૃદયને ચોક્કસ આઘાત લાગે, આપણી આંખમાં આંસુ પણ આવે. પણ હવે આ માંગલ્યનું કવિ છે, આવી વરવી સચ્ચાઈના દર્શન કરાવ્યા પછી એક ભાવનો વળાંક લાવીને કવિ એક નરવી સચ્ચાઈને પણ આપણે સમક્ષ લાવે છે. જોઈએ આપણે. ખભે લઈને ચાલ્યા, જરી જઈ વળાંકે વળી ગયા. ખભે લઈને ચાલ્યા. આ ડાઘુજનો આ બાળકીને પોતાના ખભા પર લઈને ચાલ્યા. જરી જઈ થોડાક આગળ જઈને વળાંકે વળી ગયા. એક વળાંક પાસે વળી જાય છે. તહીં ઓટે તારી સરખી વયની ગોઠણ દીઠી. એ જે શેરીના વળાંકે વળ્યા ત્યાં તારા વયની, તારી ઉંમરની, તારી કોઈ સહેલી, તારી ગોઠણ દીઠી, તારી સહેલીને જોઈ. તહીં ઓટે તારી સરખી વયની ગોઠણ દીઠી. રહીતી તાકીએ, તારી બહેનપણીને જોઈ. એ તાકી રહીતી, એ તાકી તાકીને, ટીકી ટીકીને, અપલક નેત્રે જોઈ રહીતી આ સ્મશાન યાત્રાને, આ ડાઘુજનોને. આ બાળકીને લઈ જતા થોડાક જે માણસો છે એને મૃત્યુ શું છે એ ખબર નથી. તાકી તાકીને જોઈ રહીતી, એ રહીતી તાકી એ શિર પર ચડીને અવરને સૂઈ રહેવાની આ રમત તુજ દેખી અવનવી. કોઈના શિર પર લખ્યું છે, ખભા પર લઈને જતા હતા પણ શિર પર, કવિ અહીંયા એવું લખ્યું છે કે શિર પર ચડીને અવરને સૂઈ રહેવાની આ રમત. એ બાળકીનું તો એવું થયું કે પોતાની સખી કોઈક આવી અવનવી રમત રમી રહી છે. કેવી મજા આવતી હશે એને કોઈના ખભે, કોઈના શિર પર ચડીને, કોઈના ખભા પર ચડીને આવી સૂઈ રહેવાની મજા તો કેવી આવે. એટલે રોજ સાથે રમતી આ સૈયરો જુદી જુદી રમતો શોધતી હશે, જુદી જુદી રમતો રમતી હશે અને પોતાની સૈયરની આવી એક નવી રમત જાણે આ બાળકીને લાગે છે. એ જુએ છે કે પોતાની સૈયર કોઈકના ખભા ઉપર ચડીને સૂતી છે તો આ સૂવાની મજા કેવી હશે.
કોઈકના ખભા ઉપર ચડીને સૂવાની એ બાળકીને રોમાંચ થાય છે આ નવી રમત જોઈને. અને પોતે ઊંચા કરી મથી ક્યાંક ચઢવા, એવી નિર્દોષ આ બાલિકા છે. અને પોતે ઊંચા કરી મથી ક્યાંક ચઢવા, આ મજા તો કેવી હશે! અને આ મજા પોતાને પણ કોઈક તેડી લે, પોતાને પણ કોઈ પોતાના ખભે આ રીતે સુવડાવીને લઈ જાય તો એને કેવી મજા આવે. તો પોતે પણ હાથ ઊંચા કરીને કોઈક પોતાના ખભે પોતાને તેડી લે, એના માટે એ પોતાના હાથ ઊંચા કરીને મથે છે કે કોઈક પોતાને તેડી લે. ત્યાં જનારા જે માણસો એ બધાની પાસે નજીક જઈએ એ પોતાના હાથ પણ ઊંચા કરે છે કે મને તેડી લે. એને પણ પોતાની સખીની જેમ આ રીતે સુવડાવે એ પણ ઈચ્છે છે. અને પોતે ઊંચા કરી મથી ક્યાંક ચડવા, ક્યાંક પોતે પણ ચડે કોઈકના ખભા પર, એને માટે મથે છે, પ્રયત્ન કરે છે. અમે આગે ચાલ્યા. પેલી બાળકીની આ નિર્દોષ જેની પ્રતિક્રિયા છે આ સ્મશાન યાત્રાને જોઈને, કવિ લખે છે અમે આગે ચાલ્યા. રમત પરખી જય જ કપરી. પેલી બાળકીએ ઊંચા હાથ કરીને એ મથી કોઈકના ખભે ચડવા, પણ એના તરફ કોઈએ લક્ષ્ય આપ્યું નહીં. આગળ ચાલી સ્મશાન યાત્રા. અને આ રમત તો બહુ કપરી છે. પોતાની સહેલીને લઈને ચાલ્યા ગયા. તો કદાચ એ બાળકી ઊંચા હાથ કરીને કોઈના ખભે ચડવા મથતી હશે તો એના પરિવારજનોએ એને એ સમજી શકે એવી ભાષામાં કદાચ કશું કહ્યું હશે, આપણે ધારીએ. કારણ કે આ બાળકીને તો ખરેખર એની ઉંમર એ છે કે એને મૃત્યુ નામના શબ્દથી એ વાકેફ જ નથી. પણ એ ભાષા સમજી શકે કદાચ કે હવે આ તારી બહેનપણી તારી સાથે કોઈ દી રમવા નહીં આવે. આવી સમજ કદાચ એને કોઈક પરિવારજનોએ આપી હશે, ખબર નહીં. કવિ એવું કહેતા નથી આપણને, પણ આ કપરી રમત છે એવી તો એને ખબર પડી જાય છે. રમત પરખી જય જ કપરી. અને પછી શું કરે છે? ગળા પૂંઠે નાખી કર પગ પછાડી, સ્વર ઊંચે ગઈ મંડી રોવા. એકદમ સ્વભાવોક્તિ અલંકારમાં કવિ આપણી સામે આ વાત કરે છે. નાની બાળકી હોય અને એ રડે તો એક ચિત્ર આપણી સામે ખડું થાય છે. ગળા પૂંઠે નાખી કર, ગળાની પાછળ બે હાથ રાખીને પગ પછાડી, પોતાના પગ પછાડતી પોતાનું ધાર્યું ન થાય, પોતાને અણગમતું કશું થાય, ધાર્યું ન થાય અથવા અણગમતું કશું થાય તો એ બાળક બે હાથ પોતાના ગળાની પાછળ રાખીને પગ પછાડતું જે રીતે ધમાલ કરતું હોય એવી ધમાલ આ એની સહિયરે શરૂ કરી. ગળા પૂંઠે નાખી કર પગ પછાડી, સ્વર ઊંચે ગઈ મંડી રોવા. ઊંચા ઊંચા સ્વરથી, અત્યાર સુધી તો એક સૈયરની માએ પણ સાચા અશ્રુ બિંદુ ખર્યા હતા, માત્ર એક એની માના, અને એ પણ બે ચખબિંદુ. કવિએ કહ્યું હતું આપણને કે માત્ર દુનિયાથી છાના બે ચાર અશ્રુ એ માએ સાર્યા હતા. આવી ખુલ્લા મોએ પોતાના ભાવની, પોતાની લાગણીની રજૂઆત કોઈએ નહોતી કરી. પણ એ ઊંચા અવાજે એ બાળકી રડવા માંડે છે. જાણે કે એક બાળકી જેને સ્મશાને લઈ જવામાં આવી છે એની વસમી ખોટ આ એક એની સૈયરે જ જાણે અનુભવી છે. ગળા પૂંઠે નાખી કર પગ પછાડી, સ્વર ઊંચે ગઈ મંડી રોવા. તુજ મરણથી ખોટ વસમી, અકેલીએ આખા જગત મહી એણે જ વરતી.
તુજ મરણથી ખોટ વસમી, તારા મૃત્યુથી જે વસમી ખોટ પડી આ જગતમાં, જો કોઈને પડી હોય તો એ માત્ર તને પડી છે. અકેલીએ આખા જગત મહી એણે જ વરતી. આખા જગતમાં જો આ બાળકીની ખોટ કોઈ વર્તી હોય, આ ખોટ કોઈ અનુભવી હોય, તો આ એની સહિયર એકમાત્ર કે જેણે આ બાળકીની ખોટ અનુભવી. અને રોવું નહોતું પણ મુજથી રોવાઈ જ ગયું. અને સાચા ખોટા પ્રદર્શન ખાતર રૂઢિસર રડેલા માણસોને જોઈને હૃદયમાં સાચા અશ્રુ આંખમાં નહોતા આવ્યા. એ કવિ પણ કહે છે કે મેં પણ નક્કી કરેલું કે કૂણું મરણ તે શીદ રડવું, પણ મારે રડવું નહોતું, પણ એની બાળકીની જે આ સહેલી છે, એની જે ગોઠણ છે, એના હૃદયના સાચા ભાવોથી કવિ પણ રડી પડે છે. આ આપણા સમાજ જીવનની વરવી સચ્ચાઈ, વ્યવહાર જગતની વરવી સચ્ચાઈ અને આ બાળકીના ભાવ જગતની નરવી સચ્ચાઈ, આ બેયનું દર્શન કવિ આપણને આ કાવ્યની અંદર કરાવ્યું છે. આ કાવ્ય માટે કવિને પોતાને પણ એક ભાવ છે. કવિનું એક સમગ્ર એના કાવ્યો જ્યાં એક જ જગ્યાએ પ્રકાશિત થયા છે, એ એમની આ જે સમગ્ર કવિતા છે, એ સમગ્ર કવિતામાં ગંગોત્રીના કાવ્યો શરૂ કરે પહેલાં કવિએ જે પોતાનું થોડુંક અંગત નામે કશાક એક નાનકડો લેખ લખ્યો છે, એમાં કવિએ પોતે લખ્યું છે કે મિશિગનથી એક મેગેઝિન જર્નલ ઓફ સાઉથ એશિયન લિટરેચર એ 1973માં એનો પ્રથમ અંક, પહેલાં એ વસંતના નામે, પહેલાં એ વસંત પણ મહેફિલના નામે પહેલાં એ પ્રકાશિત થતું હતું. તો 1973ના પ્રથમ અંકમાં ઉમાશંકરની કવિતાઓના અનુવાદ એમાં પ્રકાશિત થયેલા. અને એ મેગેઝિનના સંપાદક લખેલું એમાં કે આ અનુવાદો અને એમાંય ખાસ કરીને એક બાળકીને સ્મશાને લઈ જતા એ કાવ્યના પાઠ વખતે એમને બહુ સારી દાદ મળે છે. આ ઉમાશંકરે લખ્યું છે. અને આ કૃતિ એક બાળકીને સ્મશાને લઈ જતા એ ઓસ્ટ્રેલિયા એશિયાના સાહિત્ય સંચય ગ્રંથ સ્પાનમાં પણ પ્રગટ થયેલી છે. એટલે કવિને પોતાને પણ જાણે આ કૃતિ માટે કોઈક વિશેષ ભાવ છે, અને એ વિશેષ ભાવ આપણને પણ આ રીતે સ્પર્શી જાય છે. માંગલ્યના કવિ ઉમાશંકર જગતની વાસ્તવિકતાઓથી પણ અજાણ નથી, અને એ વાસ્તવિકતાઓ સામે આંખ આડા કાન પણ કરતા નથી. આ સંદર્ભમાં સુંદરમની એક વાર્તા દુનિયાનું મોં એ પણ વાંચવા જેવી છે. હું તમને સૌને, વિદ્યાર્થી મિત્રોને આગ્રહભરી વિનંતી કરું છું કે આ કાવ્ય સંદર્ભે તમે સુંદરમની એ વાર્તા દુનિયાનું મોં પણ વાંચજો. દુનિયાનું મોં આવીને કહેશે, તમારી પાસે આવીને ખરખરો કરશે, અને સ્મશાનમાં જ ઊભા રહીને કોઈ જુવાન મરણ હોય તો પણ એના બાપ પાસે જઈને ખરખરો કરશે, અને સ્મશાનમાં દૂર ઊભા રહીને એ જ લોકો અંદર અંદર એવી વાતો કરતા હશે કે એનો બાપ એ જ લાગનો હતો, એવો લોભ્યો હતો, હવે એનો દીકરો વયો ગયો, હવે એ ભલે છાતીએ રૂપિયા રાખીને ફરે, વગેરે વગેરે. તો આ દુનિયા બે મોઢાળી, જેને આપણે કહીએ, આ બે મોઢાળી દુનિયા, એમાં સહૃદયો પણ છે,
આપણે માત્ર સમાજની આ નેગેટિવ બાજુને જ નથી જોવાની, પણ કવિ આપણને દેખાડી છે એક આ વાસ્તવિકતા, તો આપણે એને નજરઅંદાજ કરી શકતા નથી. એટલે એ પ્રકારે જગતની વરવી અને નરવી સચ્ચાઈનું એક જગ્યાએ દર્શન કરાવતું કાવ્ય એ એક બાળકીને સ્મશાને લઈ જતાં આપણે જોયું. આજે આપણી આ વાત આપણે પૂર્ણ કરીએ. આભાર. ફરી મળીશું.